ગુજરાતમાં વિવિધ પદો માટે જે ભરતી પરીક્ષાઓ યોજાય છે તેમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠતી રહે છે. સાથે જ પેપરોમાં ખૂબ મોટા પાયે ધાંધલીઓ બહાર આવે છે, જેના કારણે હજારો અભ્યર્થીઓનું ભવિષ્ય અટવાતું હોય છે. તો હવે ગુજરાતમાં યુવાનોને સરકારી નોકરીઓ ઝડપથી અને પારદર્શી રીતે મળી રહે તે હેતુથી ગુજરાત વહીવટી સુધારણા પંચ દ્વારા બુધવારે તેનો 6ઠ્ઠો ભલામણ અહેવાલ રાજ્ય સરકારને સુપરત કરવામાં આવ્યો છે. આ અહેવાલમાં રાજ્યની ભરતી પ્રક્રિયાને વધુ ઝડપી, પારદર્શી અને યુવા કેન્દ્રિત બનાવવા માટે 9 જેટલી મહત્વની ભલામણો કરવામાં આવી છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. થોડાક સમય અગાઉ રાજ્ય સરકારના વહીવટી માળખા અને કાર્ય પદ્ધતિમાં જરૂરી ફેરફારો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મુખ્ય સલાહકાર ડોક્ટર હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં ગુજરાત વહીવટી સુધારણા પંચ એટલે કે ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ કમિશનની રચના કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ વહીવટી સુધારણા પંચનો 6ઠ્ઠો ભલામણ અહેવાલ પંચના અધ્યક્ષ ડોક્ટર હસમુખ અઢિયાએ બુધવારે ગાંધીનગરમાં સુપરત કર્યો છે. હવે આપણે જાણીએ કે ગુજરાત વહીવટી સુધારણા પંચના 6ઠ્ઠા અહેવાલમાં શું ભલામણો કરવામાં આવી છે. તો પંચની મુખ્ય ભલામણોમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. જે ભરતી પ્રક્રિયામાં 3 સ્ટેજ હોય તે 9 થી 12 મહિનામાં અને જેમાં 2 સ્ટેજ હોય તે પ્રક્રિયા 6 થી 9 મહિનામાં પૂરી કરવાની ભલામણ કરવામાં આવી છે. ભવિષ્યમાં આ સમયગાળાથી પણ ઓછા સમયમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય તેવો હેતુ રાખવામાં આવ્યો છે. બીજી ભલામણ એ છે કે સમાન શૈક્ષણિક લાયકાત ધરાવતી વિવિધ કેડરો માટે સંયુક્ત પ્રિલિમ્સ અને વિષયવાર મેન્સ પરીક્ષા યોજીને ભરતી પ્રક્રિયામાં એકરૂપતા લાવવી, જેનાથી ખર્ચ પર નિયંત્રણ આવી શકે. ત્રીજી ભલામણ પંચ દ્વારા એ કરવામાં આવી છે કે દર વર્ષે 2 નિશ્ચિત રિક્વિઝિશન વિન્ડો નક્કી કરીને તમામ વિભાગો દ્વારા ઓનલાઈન માંગણા પત્રક સબમિટ કરવાની વ્યવસ્થા કરવી. ચોથી ભલામણ પેપરના ચકાસણીને લઈને છે. હાલ થતી મેન્યુઅલ ચકાસણીને બદલે સંપૂર્ણપણે ડિજિટલ દસ્તાવેજ ચકાસણી તથા ડિજી લોકરની જેમ જ એપીઆઈ લિંક્ડ ડેટાબેઝ અને યુનિક ઉમેદવાર ડોક્યુમેન્ટ રજિસ્ટ્રીની રચનાથી ભરતી કરતી સંસ્થા અને સરકારી વિભાગો વચ્ચે ઉમેદવારોના દસ્તાવેજો સરળતાથી મોકલી શકાશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ ખૂબ અસરકારક બનશે તેમ આ અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે. પાંચમી ભલામણ ઉમેદવારને ખૂબ સરળ રહે તેવું ડેશબોર્ડ બનાવવા માટે કરવામાં આવી છે. ઉમેદવાર આધારિત યુનિક આઈડી પર એન્ડ ટુ એન્ડ ડેશબોર્ડ, જેમાં અરજીથી લઈને નિમણૂક સુધીની સંપૂર્ણ પ્રક્રિયા ટ્રેક કરી શકાય તેવી વ્યવસ્થા જિલ્લાવાર પોસ્ટિંગ માટે ડિજિટલ માધ્યમથી જિલ્લા પસંદગીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી ભલામણ આ અહેવાલમાં થઈ છે. સાતમી ભલામણ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળની વિવિધ તબીબી તજજ્ઞોની ભરતી માટે નવા મેડિકલ સર્વિસીસ રિક્રુટમેન્ટ બોર્ડની રચના કરવા તેમજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ અને ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડને જીપીએસસીની સમકક્ષ જરૂરી વહીવટી અને આર્થિક સ્વાયત્તતા આપવાની ભલામણ આ અહેવાલમાં થઈ છે. અને 8મી ભલામણ પંચ દ્વારા એ કરવામાં આવી છે કે રાજ્યમાં શક્ય તેટલી પરીક્ષાઓ કમ્પ્યુટર આધારિત લેવામાં આવે અને આવી પરીક્ષાની અસરકારક દેખરેખ માટે દરેક ભરતી એજન્સીમાં એક અલગ એક્ઝામ મોનિટરિંગ યુનિટની સ્થાપના કરવામાં આવે તેવું સૂચવવામાં આવ્યું છે. અને 9મી અંતિમ ભલામણ પંચ દ્વારા એ કરાઈ છે કે દરેક વિભાગ માટે ભવિષ્યની જરૂરિયાતો આધારિત 10 વર્ષના ભરતી કેલેન્ડરની સમીક્ષા હાથ ધરીને ખૂબ જ અગત્યની ઇમરજન્સી સર્વિસ તેમજ ક્રિટિકલ કેડરની ઓળખ કરીને શક્ય તેટલી ઝડપથી ભરતી કરવામાં આવે. આમ હસમુખ અઢિયાના અધ્યક્ષતામાં જે ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ કમિશન બનાવવામાં આવ્યું હતું અને તેનો જે પંચનો 6ઠ્ઠો અહેવાલ છે તે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સુપરત કરવામાં આવ્યો છે અને ભરતી પ્રક્રિયાને સરળ કરવા માટે આ 9 ભલામણો પંચ દ્વારા કરવામાં આવી છે. તો આ બાબતે આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.